આજે 30/6/2026 વાર મંગળવાર અને આજે વરસાદનો શુભારંભ થઈ ગયો છે. આ તમને વરસાદનો વિડીયો બતાવું છું. રોડ પર આપણે ગોવિંદપુરા અને બોડેલીની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. આ ત્યાંનો વિડીયો છે. ખૂબ જ ફાસ્ટમાં વરસાદ પડે છે એટલે આપણાને રસ્તો દેખવામાં બી થોડી તકલીફ થાય છે અને સરસ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો તમારા ગામમાં કેવો વરસાદ છે તે પણ જણાવજો. આ તાંડલજા ગામ છે. તાંડલજા ગામ આવી ગયું છે અહીંયા. તો ખાસ એટલું બધું આપણાને વિઝિબિલિટી નથી તો દેખાતું નથી, પણ ફૂલ વરસાદ છે. તો કેવું લાગ્યું તે તમે થોડું જણાવશો તો ખૂબ મજા આવશે. વરસાદ સરસ ફાસ્ટમાં ચાલુ થઈ ગયો છે. તમારા ગામમાં કેવો વરસાદ છે તે જણાવો. હમણાં બપોરના 1:30 વાગ્યો છે અને બપોરના 1:30 વાગ્યામાં જ આ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આગળનું દેખાવાનું બી એકદમ ઓછું થઈ ગયું છે. વિઝિબિલિટી એકદમ 0 થઈ ગઈ છે. બાઇપરની સ્પીડ પણ એટલી ફાસ્ટ છે તો પણ જો એ આપણાને દેખાતું નથી. વરસાદ છે, ફૂલ વરસાદ પડી રહ્યો છે. આ બોડેલી અને મોડાસરની વચ્ચે વરસાદ પડે છે. આજે 30/6/2026 મંગળવાર છે અને વરસાદ પણ બહુ જોરદાર પડી રહ્યો છે. આ ગોવિંદપુરામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. સામે નર્મદા કેનાલ આવી ગઈ, નર્મદા મેન કેનાલ. અહીંયા વણિયાત્રી ગામ એવું બોર્ડ માર્યું છે અને આ નર્મદા કેનાલ પરથી પસાર થઈ રહ્યા છે આપણે. અહીંથી બોડેલી 1 કે 2 જ કિલોમીટર છે. તમારા ગામમાં વરસાદ કેવો છે તે કોમેન્ટમાં જણાવજો. આ વણિયાત્રી બસ સ્ટેન્ડ લખેલું છે. મોડાસર ગામ પહોંચી ગયા છે. તો આવો વરસાદ છે આજનો. બોડેલીમાં વરસાદ ઓછો છે એટલે કે બંધ જ કહેવાય. બોડેલી ગામમાં એન્ટર થઈ ગયા છે પણ અહીંયા વરસાદ નથી. કદાચ હજુ શરૂઆત થતી હોય એવું લાગે છે. આપણે આ મોડાસર ગામ આવી ગયા છે ને વરસાદ લાગતું નથી કંઈ પડતો હોય.
વરસાદ ચાલુ થાય છે કે નહીં થતો તે જોઈએ. આપણે ફાઇનલી પહોંચી ગયા છે બોડેલીમાં. આ છે મોડાસર ચોકડી બોડેલીની આવી ગઈ છે. વરસાદનું નામો નિશાન બિલકુલ નથી બોડેલીમાં. અને કોસિન્દ્રાથી ગોવિંદપુરાની વચ્ચે ભરપૂર વરસાદ પડ્યો અને અહીંયા વરસાદ બિલકુલ નથી. તો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો તે થોડું કોમેન્ટમાં જણાવશો.